નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું આજની વિડીયોમાં। મિત્રો, આખરે આત્મા ચિતાની પાસે કેમ ઊભી રહે છે? જ્યારે ચિતાની આગ શાંત થવા લાગે છે, બધા પોતપોતાના ઘરે પાછા ફરે છે, ત્યારે સ્મશાનના તે સૂમસામ વેરાણ સ્થળે શું થાય છે? ગરુડ પુરાણ કહે છે કે ત્યાં સન્નાટો નથી હોતો, ત્યાં એક બેચેની હોય છે। તે જગ્યા જ્યાં થોડીવાર પહેલા સુધી સ્વજનોની ચીસો હતી, જ્યાં હવામાં રામ નામ સત્ય છેની ગૂંજ હતી, હવે ત્યાં ફક્ત ખામોશી છે। ચિતાની જ્વાળાઓ હવે થાકી ગઈ છે, લાકડા સુલગી રહ્યા છે અને એક વિચિત્ર ગંધ હવામાં તરી રહી છે। પણ અફસોસ, તેને અનુભવનાર હવે કોઈ મનુષ્ય ત્યાં બચ્યો નથી। બરાબર તે જ સન્નાટામાં રાખના ઢગલા પાસે એક અદૃશ્ય પડછાયો ઊભો છે। તે બીજું કોઈ નહીં પણ તે જ મનુષ્યની આત્મા છે। તે બસ હમણાં જ શરીરથી અલગ થઈ છે અને ત્યાં જ ઊભી રહીને પોતાની જ ચિતાને જોઈ રહી છે। તેને પહેલો આઘાત લાગે છે, એક ગહન ભ્રમ। તે પોતાને પૂછે છે, હું અહીં કેમ ઊભો છું? શું રાખનો તે ઢગલો હું છું? ગઈકાલ સુધી જે શરીરને અરીસામાં નિહાળતો હતો, જેને ખવડાવતો હતો, સજાવતો હતો, આજે ત્યાં ન હાથ છે, ન ચહેરો અને ન કોઈ ઓળખ। આત્મા વિચારે છે, આ કેવી રીતે થઈ શકે છે? આ જ શરીરથી મેં દુનિયા જોઈ, પ્રેમ કર્યો, નફરત કરી, પૈસા કમાવ્યા અને હવે બસ મુઠ્ઠીભર રાખ। ગરુડ પુરાણ કહે છે, આ તે ક્ષણ હોય છે જ્યારે મનુષ્યનો સૌથી મોટો અહંકાર તૂટે છે। શરીર ફક્ત માંસ અને હાડકાં નહોતું, તે આપણી ઓળખ હતી, આપણું નામ, આપણો મોભો, આપણી ઇજ્જત, બધું તે શરીરથી જ તો હતું। અને જ્યારે તે શરીર જ ન રહ્યું, તો આત્મા પહેલીવાર સમજી શકે છે કે તેણે આખી જિંદગી પોતાને કેટલી મોટી ગેરસમજમાં રાખી। હવે ત્યાં સમય થંભી જાય છે। સ્મશાનમાં ઘડિયાળના કાંટા કોઈ માયને નથી રાખતા। જીવતા હતા ત્યારે આપણે કહેતા હતા, અરે બસ 1 કલાક રોકાઈ જાઓ, પણ આત્મા માટે તે 1 કલાક સદીઓ જેટલો ભારે હોય છે। તેની પાસે ન કોઈ બોલનારું છે, ન સાંભળનારું। જિંદગીમાં આપણે ક્યારેય એકલા નથી હોતા। એકલા રૂમમાં પણ આપણા શ્વાસોચ્છ્વાસ આપણી સાથે હોય છે, પણ અહીં જ સાચી એકલતાનો અહેસાસ છે। આત્મા ચીસ પાડવા માંગે છે, પણ ગળામાંથી અવાજ નથી નીકળતો। તે રડવા માંગે છે, પણ હવે તેની પાસે આંસુ નથી। તેને પહેલીવાર અનુભવ થાય છે કે હવે તે આ દુનિયાનો હિસ્સો નથી રહી। કોઈ તેને જોઈ શકતું નથી, કોઈ તેને સ્પર્શી શકતું નથી। ત્યારે તે ગહન સન્નાટામાં એક ફિલ્મ ચાલવા લાગે છે। ગરુડ પુરાણ મુજબ ત્યાં તમારી પોતાની યાદો તમને સતાવે છે। બાળપણની નાદાની, જુવાનીનો જોશ, પહેલી ભૂલ, તે જૂઠ જે બધાથી છુપાવ્યું હતું, બધું સ્પષ્ટપણે દેખાવા લાગે છે। આત્મા આશ્ચર્યચકિત થાય છે, મને આ બધું કેમ યાદ આવી રહ્યું છે? હું તો આ વાતો ભૂલી ગયો હતો। યાદ એટલા માટે આવે છે કારણ કે શરીરની સાથે તમારા બહાના, તમારા જૂઠ અને તમારા તર્ક પણ બળી ચૂક્યા છે। હવે તમે પોતાને જૂઠું ન કહી શકો। આત્મા હવે ફક્ત એ નથી જોતી કે તેણે શું કર્યું, પણ તે અનુભવે છે કે તેના કર્મોથી બીજાઓને કેટલું દર્દ થયું। અને મિત્રો, ગરુડ પુરાણ કહે છે કે શરીર બળવાની પીડા એટલી નથી હોતી જેટલી પીડા પોતાના જ કર્મોને કોઈ પડદા વિના જોવામાં થાય છે। સ્મશાનનો સન્નાકો હજી પણ એવો જ છે, પણ તે રાખના ઢગલા પાસે ઊભેલી આત્માની અંદર એક તોફાન ચાલી રહ્યું છે। હવે તે પોતાની બળી ગયેલી લાશને નથી જોઈ રહી, હવે તે પોતાની જિંદગીને જોઈ રહી છે। ગરુડ પુરાણ તેને જીવન સમીક્ષા કહે છે। સરળ શબ્દોમાં કહીએ તો આ તમારા કર્મોની તે ફિલ્મ છે જેના ડિરેક્ટર, હીરો અને વિલન બધા તમે જ હતા। પણ એક ફર્ક છે, અહીં કોઈ સ્ક્રીન નથી, કોઈ રિમોટ નથી, તમે તેને પોઝ નથી કરી શકતા, ચેનલ નથી બદલી શકતા, અને સૌથી મોટી વાત, તમે તમારી આંખો પણ બંધ નથી કરી શકતા। જે કર્યું છે તે જોવું જ પડશે। ફિલ્મ શરૂ થાય છે બાળપણની માસૂમિયતથી। માનો ખોળો, પિતાની આંગળી, તે પહેલી હસી। આત્મા આ બધું જોઈને સ્મિત કરે છે, તેને સુકૂન મળે છે। પણ આ સુકૂન બસ થોડી પળોનો મહેમાન હોય છે। અચાનક સીન બદલાય છે। તે પહેલું જૂઠ, તે નાની ચોરી જેને તમે બાળપણની શરારત કે મજબૂરી કહીને ભૂલાવી દીધી હતી,
ગરુડ પુરાણ કહે છે, કર્મ નાનું કે મોટું નથી હોતું, તેની ગૂંજ મોટી હોય છે. તે નાનું જૂઠ આજે તે આત્માને પહાડ જેવું ભારે લાગે છે. રીલ ઝડપથી આગળ વધે છે. જુવાનીના દિવસો, જ્યારે લોહી ગરમ હતું અને મગજમાં એક જ નશો હતો, અહંકાર. આત્મા જુએ છે કે કેવી રીતે પોતાની પ્રગતિ માટે તેણે બીજાઓને સીડી બનાવ્યા, કેવી રીતે તેણે સત્યનું ગળું ઘોંટ્યું અને પોતાની સુવિધાને પસંદ કરી. તે ઘમંડ, તે મોભો આજે આ સ્મશાનમાં બધું બેમાની લાગે છે. અને હવે આવે છે આ ફિલ્મનો સૌથી ખોફનાક હિસ્સો. આત્મા ફક્ત એ નથી જોતી કે તેણે શું કર્યું, પણ તે હવે અનુભવે છે. આ લાઈન ધ્યાનથી સાંભળજો. જો તમે જીવનમાં કોઈને કડવા શબ્દો બોલીને અપમાનિત કર્યા હતા, તો આજે તે અપમાન તમને પોતાના હૃદયમાં અનુભવાશે. જો તમે કોઈ ગરીબની મજૂરી મારી હતી, તો આજે તેની ભૂખની બળતરા તમારી આત્માને બાળશે. ગરુડ પુરાણ સ્પષ્ટ કહે છે કે આ માનસિક પીડા ચિતાની આગ કરતાં હજારો ગણી વધારે હોય છે. ફક્ત મનુષ્યો જ નહીં, તે જાનવરો પણ યાદ આવે છે જેને તમે શોખથી પથ્થર માર્યો હતો, કે જેને તડપતા છોડી દીધો હતો. કુદરતનો કેમેરો બધું રેકોર્ડ કરે છે. આજે તે બેઝુબાનનું દર્દ તમારી રૂહને ચીરી નાખે છે. પછી ચહેરો ઉભરે છે માતા પિતાનો. ક્યારે તેમની વાત કાપી, ક્યારે તેમને બોજ સમજ્યા. આત્મા આ જોઈને તૂટી જાય છે. તેમને દેખાય છે કે દુનિયા માટે તેણે જે સંબંધો નિભાવ્યા તે બધા વ્યાપાર હતા, અને જ્યાં સાચે જ પ્રેમ લૂંટાવવાનો હતો ત્યાં તેણે કંજુસાઈ કરી દીધી. પણ રોકાવ, બધું અંધારું નથી. જો તમે ક્યારેય નિસ્વાર્થ ભાવથી કોઈની મદદ કરી હતી, કોઈ રડતાને હસાવ્યો હતો, તો તે પળો ઠંડી હવાના જોકાની જેમ આવે છે. તે જ એક સાચું પુણ્ય હજારો ગુનાઓ પર ભારે પડી જાય છે. પણ અંતમાં બચે છે ફક્ત એક શબ્દ, કાશ હું થોડો વધુ સારો હોત, કાશ મેં માફ કરી દીધું હોત. પણ અફસોસ, મૃત્યુ પછી કાશ માટે કોઈ જગ્યા હોતી નથી. રીટેકનો કોઈ વિકલ્પ નથી હોતો. એટલે જ ગરુડ પુરાણ આપણને ડરાવતું નથી, જગાડે છે કે જ્યાં સુધી શ્વાસ છે, પોતાની ફિલ્મની કહાણી સારી લખી લો. સ્મશાનની તે આગ હવે પાછળ છૂટી રહી છે, પણ આત્મા હજી પણ ત્યાં જ અટકી છે. ત્યારે તેની અંદર એક અજીબ ખેંચાણ અનુભવાય છે. તે ખેંચાણ તેને સ્વર્ગ કે નર્ક તરફ નહીં, પણ તે જ ઘર તરફ ખેંચે છે. જેને બનાવવામાં તેણે આખી જિંદગી લગાવી દીધી. ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુના તરત પછી આત્માનો સૌથી ગહન મોહ તેનું પરિવાર હોય છે. આત્મા જુએ છે કે તેના પોતાના લોકો, જે થોડીવાર પહેલા રડી રહ્યા હતા, હવે ધીમે ધીમે પાછા ફરી રહ્યા છે. કોઈ પાછળ ફરીને જોતું નથી, બધા આગળ વધી રહ્યા છે. આત્મા ગભરાઈ જાય છે. તે તેમની પાછળ દોડે છે. રોકાઓ, મને અહીં એકલા અંધારામાં ન છોડો, હું પણ સાથે ચાલીશ. તે પોતાના દીકરા પાસે જાય છે, તેને અવાજ આપે છે, પોતાની પત્નીને, પોતાના ભાઈને પોકારે છે. પણ તેનો અવાજ હવે અવાજ નહીં, બસ હવાનું એક કંપન છે. તે હતાશ થઈને તેમને સ્પર્શવાની કોશિશ કરે છે. તે ઈચ્છે છે કે પોતાના દીકરાના ખભા પર હાથ મૂકે, તેને દિલાસો આપે. પણ આ શું? તેનો હાથ તેમના શરીરની આરપાર નીકળી જાય છે. મિત્રો, જિંદગીમાં આપણે પૈસા, મોભો બધું કમાઈએ છીએ, પણ સ્મશાનથી પાછા ફરતી વખતે આત્માને પહેલીવાર અહેસાસ થાય છે કે તેણે સૌથી મોટી દોલત ખોઈ દીધી છે, અને તે છે સ્પર્શ કરવાનો હક. તે જોઈ શકે છે, સાંભળી શકે છે, પણ કોઈના આંસુ લૂછી શકતી નથી. જેમ તેમ તે આત્મા પોતાના ઘરે પહોંચી છે. તે જ ગલીઓ જ્યાંથી તે ગઈકાલ સુધી છાતી તાણીને પસાર થતો હતો, પણ આજે પોતાના જ ઘરની દહેલીજ પાર કરતી વખતે તેને ડર લાગી રહ્યો છે. ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછી આત્મા પોતાના જ ઘરમાં એક ઘૂસણખોરની જેમ અનુભવે છે. અંદરનું દૃશ્ય તેને ચોંકાવી દે છે. દિવાલ પર તેની તસવીર લટકેલી છે, તેના પર હાર ચડાવેલો છે, અગરબત્તી સળગી રહી છે. ગઈકાલ સુધી તે આ ઘરનો માલિક હતો, અને આજે તે એક કાગળનો ટુકડો બની ગયો છે. ઘરમાં રડારોડ છે, માતમ છે. આત્માને લાગે છે કે બધા તેને યાદ કરી રહ્યા છે, પણ ત્યારે સન્નાટાની વચ્ચે તેને કંઈક ગણગણાટ સંભળાય છે. તે ધ્યાનથી સાંભળે છે. વાતો તેના પ્રેમ કે ત્યાગની નથી થઈ રહી હતી. વાતો થઈ રહી છે, હવે દુકાન કોણ સંભાળશે, બેંકના કાગળો ક્યાં રાખ્યા છે, વહેંચણી કેવી રીતે થશે.
આ શબ્દો તે આત્માના હૃદયમાં ખંજરની જેમ ઉતરે છે. તે ચીસ પાડવા માંગે છે. મેં તમારા માટે દિવસ રાત એક કરી દીધા અને તમે મને આટલી જલ્દી ભૂલી ગયા. પણ તેની ચીસ દિવાલો સાથે ટકરાઈને પાછી ફરે છે. તે દોડીને પોતાના રૂમમાં જાય છે. તે જ ખુરશી જેના પર બેસવાનો હક ફક્ત તેનો હતો આજે ખાલી છે. તે જ પલંગ, તે જ કબાટ, બધું એવું જ છે. પણ હવે તેના પર તેનો કોઈ અધિકાર નથી. તે પોતાની જ ખુરશી પર બેસી શકતી નથી. તે અરીસા સામે ઊભો થાય છે, પણ અરીસો તેને ઓળખતો જ નથી. કોઈ પરછાઈ નથી બનતી. તે વખતે તે એક પળમાં ગરુડ પુરાણનું સૌથી મોટું સત્ય સામે આવે છે. આ ઘર, આ ઈંટ પથ્થર, આ સંબંધો બધું શરીર સુધી સીમિત હતો. શરીર ગયું તો સંબંધ પણ ગયો. તે ઘર જેને તેણે મારું મારું કરીને બનાવ્યું હતું, આજે તે જ ઘર તેને મહેમાન માનવા પણ તૈયાર નથી. આત્માને સમજાય છે કે તેણે પ્રેમ નહીં, મોહ કર્યો હતો. એટલા માટે જતા જતા બસ એટલું વિચારજો, તમે જેના માટે આજે જીવ લગાવી રહ્યા છો, શું તે તમને આત્માના રૂપમાં પણ એટલો જ પ્રેમ આપશે કે ફક્ત દિવાલ પર એક તસવીર ટાંગી દેશે? મિત્રો, આજે જે આત્માને આપણે સ્મશાનમાં જોઈ તે કોઈ પરાયું નહોતું. તે કાલે હું હોઈ શકું છું, તે કાલે તમે હોઈ શકો છો. મોત ક્યારેય કેલેન્ડર જોઈને નથી આવતી. તે એ નથી પૂછતી કે તમારું મકાન બની ગયું કે નહીં, કે બાળકોના લગ્ન થયા કે નહીં. તે બસ આવે છે અને ચાલતી ફિલ્મને વચ્ચે જ રોકી દે છે. તે આખરી સફરમાં ન તમારું આ ઘર સાથે જશે, ન બેંક બેલેન્સ અને ન તે પદ જેના પર તમને એટલો ઘમંડ હતો. ત્યાં તમારા હાથ ખાલી હશે, પણ ખભા ભારે હશે તમારા કર્મોના બોજથી. જો તમે કોઈ તરસ્યાને પાણી પીવડાવ્યું છે, કોઈનું દર્દ વહેંચ્યું છે, તો તે જ પુણ્ય તે અંધારામાં તમારો પ્રકાશ બનશે. ગરુડ પુરાણ આપણને ડરાવવા માટે નથી લખાયું, તે આપણને જગાડવા માટે છે. તો ચાલો આજે એક વાયદો કરીએ પોતાને. થોડો અહંકાર ઓછો કરીશું, થોડી દયા વધારે બતાવીશું, થોડું ઓછું હું કરીશું અને થોડા વધારે માણસ બનીશું. કારણ કે અંતમાં જ્યારે બધા છોડીને ચાલ્યા જશે, ત્યારે આ જ સચ્ચાઈ નક્કી કરશે કે તમારી આગળની યાત્રા ડરથી ભરેલી હશે કે શાંતિથી. જો આજે આ વિડીયોએ તમારા દિલના કોઈ ખૂણાને સ્પર્શ કર્યો છે, જો તમને એક પળ માટે પણ વિચારવા પર મજબૂર કર્યા છે, તો તેને અહીં જ છોડીને ન જતા. આ સચ્ચાઈને પોતાની સુધી સીમિત ન રાખો. તેને પોતાના મિત્રો, પોતાના પરિવાર સાથે શેર કરો. શું ખબર, તમારો એક શેર કોઈની વિચારધારા બદલી દે, કોઈનું જીવન બદલી દે. જો તમે આ સત્યને સ્વીકારો છો અને પરમાત્માની શરણ ચાહો છો, તો કમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે લખો, ઓમ નમો નારાયણ.